નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 10 ને આધારે જે કંઈ સ્વાધ્યાય પોથીના પ્રશ્ન જવાબ છે એમાં સંસ્કૃતની અંદર આજે આપણે કાવ્ય 20મું જોવાનું છે. તથ્યવ તિષ્ઠતિ. કાવ્યનો પ્રકાર છે પદ્ય અને અર્થ છે તેમ જ રહે છે. આ કાવ્યના આધારે દરેક નાના મોટા દરેક પ્રશ્ન જવાબ વ્યાકરણના પ્રશ્નો પણ જોવાના છીએ. વિડીયો અંત સુધી જોજો. વિડીયો ન જોયા હોય તો મને જોઈ લેજો. સાથે ઘણા બધા મુકાઈ ગયા ચેનલમાં વિડીયો સેક્શનમાં છે અને પ્લેલિસ્ટમાં પણ છે. બરોબર, આ વિડીયો જોવાથી તમારા જ્ઞાનમાં વધારો થશે, આવનારી પરીક્ષાની પણ તૈયારી થશે. હવે શરૂઆત કરીએ વિભાગ 2 થી, જેમાં પ્રશ્ન છે અધોદત્તાના પદ્ય ખંડાના ગુર્જર ભાષામાં અનુવાદન કરો. આપેલા પ્રશ્નો જે આપ્યો છે એમની પંક્તિઓ છે એનો અનુવાદ ગુજરાતીની અંદર કરવાનો છે. જેમાં પહેલું જોઈએ, પુરાણ મિત્યેયવ ન સાધુ સર્વ ન ચાપી કાવ્યામ નવ મિથ્ય વિદ્યમ સંતઃ પરીક્ષાન્યતરદ ભવન્તિ મૂઢઃ પરપ્રત્યયેન બુદ્ધિ. એનો અનુવાદ થશે કે પ્રાચીન એટલે કે જૂનું છે એટલું બધું જ સારું નથી હોતું. કાવ્ય પણ નવું છે એટલે ટીકા ન કરી શકાય તેવું નથી હોતું. સત્ય પુરુષો એટલે કે વિદ્વાનો પરખીને બેમાંથી એકને સેવે છે. મૂર્ખ વ્યક્તિ પારકાના વિશ્વાસથી દોરવાયેલી બુદ્ધિવાળો હોય છે. બીજી પંક્તિ છે એમાં, શિક્ષાક્ષયમ ગચ્છતિ કાલ પર્યયાત શુદ્ધ મૂલાહ નિપતિતિ પાદપાહ જલમ જલસ્થાનગતમ ચ શુષ્યતિ ઉત્તમ ચ દત્તમ ચ થેથૈવ તિષ્ઠતિ. તેનો અનુવાદ થશે કે વખત વીતતા કેળવણી નાશ પામે છે. ખૂબ મજબૂત મૂળવાળા વૃક્ષો પડી જાય છે. જળાશયમાં રહેલું પાણી સુકાઈ જાય છે, પરંતુ હોમેલું અને આપેલું એમનું એમ જ રહે છે. ત્રીજું છે એમાં, સુખમ હિ દુઃખન્ય ભૂય શોભતે ધનાંધકારોસ્તીવ દીપદર્શનમ સુખાતુ યો યાતિ નરો દરિદ્રતા ધૂતઃ શરીણેન મૃતઃ સજીવતી. એનો અનુવાદ આપણે કરી શકીએ કે સુખ ખરેખર દુઃખો અનુભવીને શોભે છે. જેમ ગાઢ અંધકારમાં દીવાનું દર્શન હોય છે, મુખમાંથી જે માણસ ગરીબાઈમાં આવી પડે છે તે શરીર ધારણ કરેલો હોવા છતાં મરેલાની માફક જીવે છે. ત્યાર પછી આવે છે વિભાગ 2 આધારે પ્રશ્નોના જવાબો, જેમાં પ્રશ્ન છે અધોદત્તાના પ્રશ્નના સૂચનાનુસારમ ઉત્તરાણી લિખત. એટલે કે આપેલા પ્રશ્નના સૂચના પ્રમાણે જવાબ લખવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે અધોદત્તાના શબ્દનામ સમર્થકમ શબ્દમ દત્તેભ્યઃ વિકલ્પેભ્યઃ ચિતો લિખત. એટલે કે આપેલા પ્રશ્નો છે એમાં જે શબ્દ આપ્યો છે, શબ્દનો સમાનાર્થી શબ્દ થતો હોય સંસ્કૃતમાં જે થાય એ જવાબમાં લખવાનો છે. જેમાં જોઈએ તો પાદપહનું થશે દ્રુમઃ, દરિદ્રતાનું થશે દૈન્યમ, પ્રાયણનું થશે પ્રાયઃ અને વાલુકાનું થશે સિક્તા. બીજો પ્રશ્ન અધોદત્તાનામ શબ્દનામ વિરુદ્ધાર્થકમ શબ્દમ દત્તેભ્યઃ વિકલ્પેભ્યઃ ચિત્વા લિખત. એટલે કે આપેલા શબ્દો છે અને વિરુદ્ધ શબ્દ જે થતા હોય જવાબમાં એ લખવાના છે. દરિદ્રતાનું થશે આઢ્યતા, શુદ્ધમ થશે શિથિલમ, પરીક્ષ્યનું થશે અપરીક્ષ્ય, વિજ્ઞાતુમ થશે અનવગંતુમ. ત્રીજો પ્રશ્ન અધોદત્તાનામ પદાનામ સમાસ પ્રકાર લિખત. આપેલા શબ્દના સમાસ છે ઓળખાવાનો છે. જેમાં પેલું જોઈએ શુદ્ધ મૂલઃ થશે બહુવ્રીહી સમાસ. બીજું છે લોકોત્તરાણામ એ થશે પંચમી તત્પુરુષ સમાસ. ત્રીજું છે વાલુકા નિકરહ એ છે ષષ્ઠી તત્પુરુષ સમાસ. ચોથું છે પરિહિત નિરતઃ એ છે ચતુર્થી અથવા સપ્તમી તત્પુરુષ સમાસ. ચોથો પ્રશ્ન છે અધોદત્તાનામ પદાનામ સંધિ વિચ્છેદમ પુરત. આપેલા પદ પ્રમાણે સંધિ છે એ છૂટી પાડવાની છે. જેમાં જોઈએ નવમિથ્ય વદ્યમ એમાં થશે નવમ વત્તા ઇતિ વત્તા અવધમ. જે કુસુમાદપી એમાં થશે કુસુમાત વત્તા અપી. પછી યો યાતિ તો યહ વત્તા યાતિ. પછી છે ન ચાપી એમ થશે ન વત્તા ચ વત્તા અપી. પછી છે દુઃખાન્યુ ભૂય એમ થશે દુઃખાની વત્તા અનુભૂય. પછી સુખાતું છે તમે સુખત વત્તા તું. પ્રશ્ન નંબર 5 છે રેખાંકિત પદસ્ય કૃદંત પ્રકારમ લિખત. એટલે કે રેખાંકિત કરેલા શબ્દ છે એનો કૃદંત ઓળખવાનો છે. પેલું છે લોકાંતરાણામ ચેતાંસી કહ નું વિજ્ઞાતુમ અહર્તિ. તો વિજ્ઞાતુમ છે એ હેતુવત કૃદંતન છે. બીજું છે હુતમ ચ દત્તમ
ચ તથૈવ તિષ્ઠતિ. તો હુતમ છે એ કર્મણી ભૂતકૃતંતમ છે. તેવી છે સંતઃ પરીક્ષ્ય અન્યતરદ ભજંતી. તો પરીક્ષ્ય છે એ સંબંધ ભૂતકૃતંતમ છે. ચોથું છે સુખમ હિ દુઃખાની અનુભૂય શોભતે. અનુભૂય છે સંબંધક ભૂતકૃતંતમ છે. વિભાગીય આધારિત પ્રશ્ન જવાબો જોઈએ તો અધતયો શ્લોકયો ગુર્જર ભાષામાં અર્થ વિસ્તારમ કૃત. આપેલા શ્લોક પ્રમાણે અનુવાદ કરી અને એનો અર્થ વિસ્તાર લખવાનો છે. તો પહેલું એમાં પૂછે શિક્ષા ક્ષયમ ગચ્છતિ કાલ પર્યયાત શુદ્ધ મૂલાહ નિપંતંતિ પાદપાહ જલમ જલસ્થાન ગતમ ચ શુષ્યતિ ઉત્તમ ચ દત્તમ ચ તથૈવ તિષ્ઠતિ. તેનો અનુવાદ કરીએ કે વખત વીતતા કેળવણી નાશ પામે છે. ખૂબ મજબૂત મૂળવાળા વૃક્ષો પડી જાય છે. જળાશયમાં રહેલું પાણી સુકાઈ જાય છે, પરંતુ ઉમેલું અને આપેલું એમનું એમ રહે છે. અર્થ વિસ્તાર જોઈએ કે અહીં મહાકવિ પાસે દાન અને યજ્ઞ મહિમા સમજાવ્યો છે. ભાસ રચિત કર્ણ ભારમ એકાંકી દાનવીર કર્ણની કથા પર આધારિત છે. કર્ણ સૂર્યનો પુત્ર અને પરશુરામનો શિષ્ય હતો. તે મહાન ધનુર્ધર હોવાની સાથે સાથે દાનવીર પણ હતો. સૂર્યોદય સમયે જે કોઈ પણ વ્યક્તિ તેની પાસે જે કંઈ પણ યાચના કરતો તેને તે આપવું એવો એનો નિયમ હતો. આવા કર્ણને પોતાની જીવનની રક્ષારૂપ કવચ અને કુંડળ જન્મજાત મળ્યા હતા. જો તેના કવચ કુંડળ લેવામાં આવે તો તેને પરાજિત કરવાનું સહેલું થઈ જાય. ઇન્દ્ર પોતાના પુત્ર અર્જુનનો વિજય થાય તેમ ઈચ્છતો હતો. આથી તે બ્રહ્મવેશે કર્ણની પાસે આવ્યો અને કર્ણના કવચ કુંડળના યાચના કરી. કર્ણે પ્રસન્ન ભાવે ઇન્દ્રને પોતાના કવચ કુંડળ શરીર પરથી ઉતારીને આપી દીધા. તે વખતે કર્ણને તે ના આપવાનું કહેનાર મિત્ર અને સારથી એવા શલ્યરાજને કર્ણને ઉપયુક્ત વચનો કહે છે. મનુષ્ય જે સત્કાર્યો કર્યા હોય તથા અન્ય જરૂરિયાતમંદ લોકોને દાન આપીને તેમની મદદ કરી હોય તે ક્યારેય મિથ્યા થતી નથી. તે હંમેશા ચિરંજીવ રહે છે. સાચો વીર અને સજ્જન તો એ જ છે કે જે પોતાની પાસે રહેલી વસ્તુઓનું ઉદારતાથી દાન કરી શકે છે. પછી બીજો શ્લોક આપ્યો છે રજાદપી કઠોરાણી મૃદુની કુસુમાદપી લોકોંતરાણમ ચિતાંસી કોનું વિજ્ઞા મહર્તિ. એમનો અનુવાદ ભાષાંતર જોઈએ કે સામાન્ય લોકોથી ચડિયાતી કોટીના માણસોના વ્રજ કરતા પણ કઠોર અને ફૂલ કરતા કોમળ એવા મનને ખરેખર કોણ જાણવા સમર્થ છે? પ્રશ્નાર્થ. તેનો અર્થ વિસ્તાર આપણે લખી શકીએ કે પ્રસ્તુત સુભાષિતમાં મહાપુરુષોના સ્વભાવ વિશે વાત કરી છે. મહાપુરુષો વ્રજ કરતા પણ કઠોર હોય છે. ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં તે ગભરાતા નથી. વળી તેઓ ફૂલથી કોમળ સ્વભાવના હોય છે. જીવનમાં નાજુક પરિસ્થિતિમાં તેમનું હૃદય દ્રવી ઉઠે છે. ભારતના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ અદાલતમાં એક મહત્વનો કેસ લડી રહ્યા હતા. તે વખતે તેમને તેમના ઘરેથી એક દુઃખદ સંદેશાવાળી ચિઠ્ઠી મળી, પરંતુ એ ચિઠ્ઠી વાંચ્યા પછી તેઓ અડગ રહ્યા અને તેમને પોતાનું અદાલતી કામ શાંતિપૂર્વક પૂરું કર્યું. તે ચિઠ્ઠીમાં તેમના પત્નીના મૃત્યુના સમાચાર હતા. આમ મહાપુરુષો વ્રજથી કઠોર અને ફૂલ કરતા પણ કોમળ હોય છે. તો આ હતા અલગ અલગ પ્રશ્નોના જવાબો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. નવા વિડીયો ચેનલ પર મુકાતા રહેશે. ન જોયેલા વિડીયો જોતા રહેજો. ધર્મ વધારો કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.